હા, થારનું સપનું તો સપનું રહી જાય ને, એ પણ પૂરું કરીશું. ચેક કરાવો પછી આપણે ચાલક મિત્રોનો સપોર્ટ ને મા બાપના આશીર્વાદ લે. એક સતત ખરી આપણે આ રસ્તો હા. પણ આ તો પ્રશ્નની વાત છે. તો આપણે પહોંચી ગયા તો હાજીપુર. બસ આટલે પાછી વાળી બનાવતી યાર. જવા દે થોડું જવા દે, મારે ઓટો મારવાનો ઓટા મારવા જાય એ બધા એમ ને આપણે. તો ચલાવ્યું તો પડે. આરી નહીં ચલાવી ને, સ્કોર્પિયો એને ચલાવી દીધા. સ્કોર્પિયો એમ ને. હા, એનો ફાળ દોડાઈ ગયા. એ તો ભાઈ એનો horsepower આખો અલગ છે. આનું કશું ના આવે, સફારીનું ના આવે, આપણે દોડાઈ ગયા એવું મારે. પિકઅપ એનો ખતરનાક. હા, એક્સયુવી ને એના કરતી ખતરનાક હતા. એક્સયુવી 800 હા, 120 700 ચલાવી હતી. આમ તો હારી ગાડીની હરખાણી મેં રહે ને, સેકન્ડ ટોપ તો મોડલ. સેકન્ડ તો વાંચી સસ્તું પડે. હા, સસ્તું પડે. આ ઓળમાં પણ છે ને સેકન્ડ ચાલુ મોડલ બરોબર. બેસ્ટ. પણ આપણા ભાઈ સફારી હેરી હતી એટલે સેમ લાગતી હતી ગાડી હેરી. જેમ કે લગભગ તો ગાડી ખાલી બહારથી જ અલગ દેખાતી હતી. ગાડીનો કમ્ફર્ટ તો હેરિયર સફારીનું પણ સારું હોય. તો આપણે પહોંચી ગયા હાજીપુર. જેમ કે હાલ તો ચલાવવા આવ્યા એટલે સ્પીડમાં જ ચલાવશે. સીટ બેલ્ટ પહોંચ્યો ભાઈ. હા, બરોબર પેલું બરોબર. બીક લાગે યાર. વિપુલ. હા, મને તો દોડાવી છે. પેલી ગાડી છે યાર, એટલે આટલી દોડ છે. હજુ પેલું નવી આવે ને એટલે મારું બદલાઈ જાય. એક તો આઈ રહ્યા ને કમ્પ્લીટ. ચલો આપણે ગાડી ચલાવીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. જોયેલી આમ તો જોયેલું છે ઘણી વખત. એના આગળ આપણે ફરેલા છીએ ને ગયેલા છે, જોઈ ઘણી જગ્યાએ આગળ. હા, નજીક થઈ ગઈ સીટ. અડ્ડી ગઈ ટેડ. કેમ કે હાઈટ થોડી નાની, એના કારણથી અભિકને થોડી તકલીફ પડે. કેમ કે હજ્જડ ગાડી લઈ જવી પડે સીટ. તકલીફ તો કોઈ ના પડે, બેસી ગયા પછી તો. ના, થોડી ઘડી તો પડે ને યાર, હાઈટ ના પ્રમાણે. ચેક કરી 160 થાય. આમાં તો પહેલી પર પહોંચી રહી છે કે આપણી હાઈટ કમ્પ્લીટ હે, એના કારણે ચેક કરવા જોવે. હજી કાર બાકી હે, કારને ચેક કરી લીધું ટૂંક સમયમાં. યો અભિષેક. અભિષેક. હા, બીજે કઈ જોડે પેલાનો ગાડી શીખી ગયો. તો વિપુલ પહેલા અભિક ગાડી શીખી ગયો એટલે વિપુલ તું વિચાર હવે દાદત માર કેવું નહીં કોઈ ચારે શીખશે. હવે તો ગાડી આવી ગઈ. હું શીખવાડ્યો ખાલી 3 દાડા જ લાગતી બના. હા, 3 દાડા જ લાગતી બોલ. કશો 3 દાડા શીખી જતો. હા, એવી ડ્રાઈવર બની જાય તો આગળ જઈને આપણે ગાડી ચલાવવાની છે. આપણે એટલી બધી ફાવતી નહીં, પણ તો ટ્રાય લઈએ કે ભાઈ જેવું કમ્ફર્ટ રહે અને જેવી ગાડી સ્કોર્પિયો ચલાવવાની મજા આવે. અંદર કટ ના મારતો ખાલી. કયો ના કટ તો નહીં મારતા આપણે. મારી આ પલટો મારી દઉં. જાણે દે હા, ગ્રેટા ભાઈ યાદ આવે ને આગળ નોમ લેતા પેલા આગળ બીજી ગ્રેટા જ જાય. જે લોંગ ગાડી આવે ને લોંગ, એમાં મજા આવે. અભિક તને ગમતી હતી હારી ગાડી ને? મારી ગમતી હતી આ નક્કી કરી. 100 ગમતી, પણ મારા કાકાને નથી ગમતી યાર. તો મારે એવું જ થયું. મને થાર રોક્સ જ ગમતી હતી ને વ્હાઈટ કલર. પણ કેવું હોય કે પપ્પાની ફરમાઈશ હતી કે તમે સ્કોર્પિયો લાવો, આપણે એ જ લાવી દીધી. એની ફરમાઈશ આપણે પૂરી કરીએ અને આપણે તો બીજા ટાઈમે પછી લાવશું. આપણી ફરમાઈશ આપણે પણ પૂરી કરશું. આપણે લાવવાની 5 વર્ષ પછી બીજી લાવશું. 5 વર્ષ પછી બીજી લાવશું એવું હોય છે. તો ખાલી બ્લોગમાં સપોર્ટ કરજો. સમયમાં લાવશે ગાડી. આ તો હમણાં લાવવાની ભાઈ બીજી ટૂંક જ સમયમાં લાવી દેવાની. બીજી આ પર્સનલ હોય ને ભાઈ, આ પર્સનલ લાવશું ને થાર રોક્સ બહુ ઈચ્છા મને બ્લોગ બનાવવા માટે. હા, બ્લોગ બનાવવા માટે બહુ સપના જોયા હતા થાર રોક્સ ના. પણ હવે આજથી બદલાઈ જાય, થિયેટર પણ બદલાઈ જાય ને ગાડી ચેન્જ થઈ ગઈ છે. મેં તો ફોટા નહીં મળ્યા કોઈ થાર રોક્સ ના નહીં મૂક્યા. રીલ મૂકતા પેલા ચલો તો આપણે એટલેથી ડ્રાઇવિંગ ચાલુ કરીએ. ઢીલાના આવડથી નહીં એટલી બધી, પણ થોડું આગળ લઈ જાય. લગેલા એમ બ્રેક કરું.
ખરીને આવ્યો રે પણ સાઈડમાં કેટલા જણા દોડાવે ખબર દરરોજના કેટલા ટાઈમ હતી. આ તો હવે આપણે ડ્રાઇવિંગ માટે બેઠો છો દિલીપ. તો જોઈ લઈએ દિલીપ ને ગાડી આવડે છે ને લગભગ બધી ગાડીઓ ચલાવી છે થોડી થોડી કરીને. એ તો ગાડી શીખી ગયો બરોબર. અને અભિષેક આપણે ડ્રાઇવિંગ કરીને આવતો રહ્યો.